એક વૃદ્ધ ઉચ્ચ વર્ગના પિતાએ તેમના પુત્રોને પત્ર લખ્યા પછી પોતાની ગોળી મારી. પત્ર શા માટે લખાયો અને શું લખાયો, આ જાણતા પહેલાં પત્ર લેખનની પૃષ્ઠભૂમિને સંક્ષિપ્તમાં જાણવી જરૂરી છે. પિતા આર્મીમાં કર્નલ તરીકે નિવૃત્ત થયા. તે પોતાની પત્ની સાથે લખનૌની પોસ્ટ કોલોનીમાં રહેતા હતા. તેને 2 પુત્રો હતા, જેઓ દૂર અમેરિકામાં રહેતા હતા. અહીં ઉલ્લેખ કરવાની જરૂર નથી કે માતા પિતાએ પોતાના સંતાનોના ઉછેરમાં કોઈ કસર છોડી નથી. બાળકો સફળતાની સીડી ચડતા રહ્યા. ભણ્યા પછી તે એટલો સક્ષમ બન્યો કે તેને દુનિયાની સૌથી જાણીતી કોર્પોરેટ કંપનીમાં નોકરી મળી ગઈ. યોગાનુયોગ બંને ભાઈઓ એક જ દેશમાં રહેતા હતા, પરંતુ અલગ પરિવાર સાથે. એક દિવસ અચાનક પિતાએ તેમના પુત્રોને આંસુભર્યા અવાજે સમાચાર આપ્યા, પુત્ર, તારી માતા હવે આ દુનિયામાં નથી. પિતા તેની પત્નીને માટી લઈને પુત્રો આવે તેની રાહ જોતા રહ્યા. એક દિવસ પછી નાનો દીકરો આવ્યો, જેનું કુટુંબ નામ ચિંટુ હતું. પિતાએ પૂછ્યું, ચિંટુ, મુન્નો કેમ ના આવ્યો? મુન્ના એટલો મોટો દીકરો. પિતાએ કહ્યું કે તેમને ફોન આવ્યો અને પહેલી ફ્લાઇટથી આવ્યા. વૃદ્ધ સૈનિક ધર્મ પ્રમાણે પોતાના મોટા પુત્રના આગમનનો વિચાર જીદ પકડી રાખ્યો. નાના પુત્રના મુખમાંથી એક સત્ય બહાર આવ્યું. તેણે તેના પિતાને કહ્યું કે મુન્નો ભૈયાએ કહ્યું હતું કે જ્યારે માતા મરી જશે ત્યારે તમે જાઓ, જો પિતા મરી જશે તો હું જઈશ. કર્નલ સાહેબ પિતા રૂમની અંદર ગયા. તેણે ઘણીવાર પોતાની જાત પર કાબૂ રાખ્યો અને પછી થોડી લીટીનો પત્ર લખ્યો. પ્રિય પુત્ર, તમારી માતા અને મેં તમને ઘણી અપેક્ષાઓ સાથે ઉછેર્યા છે. દુનિયાના તમામ સુખ આપ્યા, દેશ અને દુનિયાના શ્રેષ્ઠ સ્થળોએ શિક્ષણ આપ્યું. જ્યારે તારી માતા અંતિમ શ્વાસ લઈ રહી હતી ત્યારે હું તેની સાથે હતો. જ્યારે તે મરી જશે તે પહેલાં તમારા બંનેના ચહેરા એકવાર જોવા છે. હું તમને બંનેને હાથમાં પકડીને તેની પાસે લઈ જવા ઈચ્છતો હતો. તેને પણ એ જોઈતું હતું. તમે લોકો એવા જ નિર્દોષ મુન્ના અને ચિંટુ હતા. તેના મૃત્યુ વિશે વાત કરીએ તો તમે તેના મૃતદેહની નજીક છો. હું ત્યાં લોકોની રાહ જોવા માટે હતો. મને લાગે છે કે હું ઈચ્છું છું કે તમે લોકો મને સાંત્વના આપવા પાસે આવતા હશો. મારા મૃત્યુ પછી તમે મારા મૃત શરીરની નજીક લોકો માટે રાહ જોનાર કોઈ રહેશે નહીં. સૌથી મોટી વાત એ છે કે હું નથી ઈચ્છતો કે મારી લાશનો નિકાલ થાય. આ માટે તારા મોટા ભાઈએ આવવું પડશે. તેથી જ મોટા ભાઈને તે વધુ સારું છે કે તું તારી માતા સાથે અને મારી પણ વ્યવસ્થા કર. મને જીવવાનો કોઈ અધિકાર નથી, કારણ કે સમાજે મને જીવનભર સંપત્તિની સાથે સન્માન પણ આપ્યું છે. મેં સમાજને 2 અસંસ્કારી નાગરિકો આપ્યા. હા, સરસ. જ્યાં સુધી અમે અમેરિકા જઈને સ્થાયી ન થયા ત્યાં સુધી સત્ય દબાયેલું હતું. મારી છેલ્લી ઈચ્છા છે કે મારો મેડલ અને ફોટોગ્રાફ્સ બટાલિયનને પરત કરવામાં આવે અને ઘરના પૈસા નોકરોમાં વહેંચવામાં આવે. જમા થયેલી મૂડીમાંથી અડધી રકમ વૃદ્ધાશ્રમ સેવા કેન્દ્રને અને અડધી લશ્કરી કલ્યાણને આપવી. રૂમમાંથી ધબકતો અવાજ આવ્યો, કર્નલ સાહેબ પોતાની ગોળી મારી. આવું કેમ થયું? તેનું કારણ શું? કોઈ દોષિત છે કે નહીં? મારી પાસે તેમના વિશે કહેવા માટે કોઈ નથી. હા, આ કોઈ કાલ્પનિક વાર્તા નથી. આ સાફ સાચી ઘટના છે. આવા દીકરાઓ કરતાં દીકરી ઘણી સારી છે. મિત્રો, વાર્તા સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ. આપનો દિવસ શુભ રહે.